હાલેલુયા, ધન્યવાદ. ઈદવા ફરી તમે મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મારી સોલંકીમાં હું તમે સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું મારી ચેનલમાં જોડાવા માટે. આપણી ચેનલમાં વિડીયો અપલોડ થાય છે બાઇબલ વાંચન તથા પ્રાર્થના. તો તમે લોકો જોઈન થાવ છો તે બધા પર તમારો ધન્યવાદ આભાર માનો. આપણે સૌ પ્રથમ તો આપણે બાઇબલ વાંચન કરીશું ને ત્યાં પછી છેલ્લી પ્રાર્થના કરીશું. તમે બાઇબલ વાંચન કરીએ તેના પર આપણે પ્રાર્થના કરીએ. આવો આપણે આંખો બંધ કરીને પ્રાર્થનામાં જઈએ. હાલેલુયા, 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 હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વર, અમે બાબા તમારી સ્તુતિ કરી સવારતા છું. તમે અમને સાથે સંભાળે હોય તો અમે સારી મને કહે અમે સાથે પાસે આ સુંદર રવિવાર તમે અમને પૂરો પાડેલો તે માટે પણ અમે તમારી જવામાં તમારી સ્તુતિ કરી અને તમારા પ્રભુ મંદિરમાં લઈ ગયા તે માટે અમે તમારી સ્તુતિ આરાધના ભજન અમે કરી શકીએ તમારી ચર્ચમાં પિતા પરમેશ્વર તે માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પિતા પરમેશ્વર અત્યારના સમયમાં તમે ચલો ફરી તમે દોરી લાવ્યો છો પરમેશ્વર તમારા બાળકો રૂપી તે માટે પણ અમે તમારો જવામાં તમારી સ્તુતિ અમે તમારો જેટલો આપવા અમારે પિતા પરમેશ્વર તો ઓછો તમને તમે રાજોના રાજા છો તમે પ્રભુના પ્રભુ છો જે અત્યારે છે અને જે આવનાર છે તે તમે જ દેવ છો. અમારો આભાર અમે તમારી સ્તુતિ અમે બોલો છો ને થાય છે ત્યાં માટે પણ અમે તમારી સ્તુતિ કરી તમારા પહેલાંના કોઈ દેવ હતો ના છે ના થનાર છો તે માટે અમે તમારો આભારમાં તમારી સ્તુતિ કરીએ. તમે આલ્ફા તથા ઓમેગા છો તમે પ્રથમ તે માટે પણ અમે તમારો જબ તમારી સ્તુતિ કરી ઇલ્લા બાબા વિશ્વની તમારી સ્તુતિ કરીએ છીએ પિતા પરમેશ્વર સવારથી અત્યાર સુધીમાં જો અમારાથી બોલવા ચાલવા જોવા વિચાર વાણી બધા હાથથી ઉઠવા બેસવા ચાલવાથી જો પાપ ગુના અપરાધો બાદ થઈ તો ખીસ ઈશ્વરના ધોઈ શુદ્ધ પવિત્રમાં પ્યાદા તથા વિનંતી તમે અમને ધોઈ શુદ્ધ પવિત્ર કરો છો તે માટે પણ અમે તમારો જવામાં તમારી સ્તુતિ કરી અમારી તુલ્ય પ્રાર્થના ખીસ ઈસુમાં સાંભળો સ્વીકાર કરો બાપા આમેન. આવો આપણે બાઇબલ વાંચનમાં જોઈએ. આવો આપણે બાઇબલ વાંચનમાં જોઈએ તો ઉત્પત્તિનો 13મો અધ્યાય કરીશું. હાલેલુયા. ઉત્પત્તિ 13 ને ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે અને અબ્રામ પોતાના પત્નીને લઈને સર્વ માલ મિલકત સહિત મિસ્રમાંથી નેગેવ તરફ ગયો અને લોટ તેની સાથે ગયો. અને અબ્રામ પાસે ઢોર તથા રૂપું તથા સોનું ઘણું હોવાથી તે બહુ ધનવાન હતો અને તે નેગેવથી આગળ ચાલતા બેથેલ ગયો એટલે બેથેલ તથા આઈની વચ્ચે જ્યાં પહેલ વહેલા તેનો તંબુ હતો ત્યાં ગયો અને જે સ્થળે તેને પહેલા વેદી બાંધી હતી ત્યાં સુધી તે ગયો અને ત્યાં અબ્રામ યહોવાના નામે પ્રાર્થના કરી. અને અબ્રામની સાથે લોટ ચાલતો હતો તેને પણ ખેતર તથા ઢોર તથા તંબુ હતા અને તે દેશ એવો ફળદ્રુપ ન હતો કે તેઓ ભેગા રહી શકે કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે તેઓ એકઠા રહી ન શકે. અને અબ્રામના ગોવાળિયાઓ તથા લોટના ગોવાળિયાઓની વચ્ચે તકરાર થઈ અને તે વખતે કનાની તથા પરિણીતિ તે દેશમાં રહેતા હતા. અને અબ્રામ લોટને કહ્યું હવે મારી ને તારી વચ્ચે ને મારા તથા તારા ગોવાળિયાઓની વચ્ચે તકરાર થવી ન જોઈએ કેમ કે આપણે ભાઈઓ છીએ. શું તારી આગળ આખો દેશ નથી? તો મારાથી તું જુદો થા. જો તું ડાબી બાજુ જશે તો હું જમણી બાજુ જઈશ અને જો તું જમણી બાજુ જશે તો હું ડાબી બાજુ જઈશ. ત્યારે લોટે પોતાની આંખો ઊંચી કરીને યરદનનો આખો પ્રદેશ સોઆર સુધી જોયો કે તેમાં બધે પાણી પુષ્કળ છે કેમ કે યહોવાએ સદોમ તથા ગોમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ તો યહોવાની વાડીના જેવો તથા મિસ્રના દેશના જેવો હતો. ત્યારે લોટે પોતાની માટે યરદનનો આખો પ્રદેશ પસંદ કર્યો અને લોટ પૂર્વ તરફ ગયો અને તેઓ એકબીજાથી જુદા થયા. અબ્રામ કનાન દેશમાં રહ્યો અને લોટ તે પ્રદેશના નગરોમાં રહ્યો અને સદોમ સુધી તે તંબુમાં મુકામ કરતો ગયો. પણ સદોમના માણસો યહોવાની વિરુદ્ધ અતિ દુષ્ટ તથા પાપી હતા અને અબ્રામથી લોટ જુદો થયો. પછી યહોવાએ અબ્રામને કહ્યું
તું તારી આંખો ઊંચી કરીને તું જ્યાં છે ત્યાંથી ઉત્તર તથા દક્ષિણ તથા પૂર્વ તથા પશ્ચિમ તરફ જો, કેમ કે જે દેશ તું જોયે છે તે બધો હું તને તથા તારા વંશજોને સદા માટે આપીશ, અને હું તારો વંશ પૃથ્વીની રચના જેટલો કરીશ, એવો કે જો કોઈ પૃથ્વીની રચના ગણી શકે તો તારો વંશ પણ ગણાય. ઊઠ, આ દેશની લંબાઈ તથા પહોળાઈની હદ સુધી ફર, કેમ કે તે હું તને આપીશ. ત્યારે હિબ્રામ પોતાનો તંબુ ઉઠાવીને મામરેના એરોનો વૃક્ષ જે હેબ્રોનમાં છે તેઓ નીચે આવીને રહ્યો, અને ત્યાં યહોવાને નામે તેને એક વેદી બાંધી. આમેન. પ્રભુ પોતાના વાંચેલા વચનને આશીર્વાદિત કરે. આવો આપણે છેલ્લી પ્રાર્થના કરીશું. આવો આપણે આપણી આંખો બંધ કરીને પ્રાર્થનામાં જઈએ. હાલેલુયા, 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 હાલેલુયા. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ મહાન રાજા, મહાન પરમેશ્વર પિતા. અમે તમારી સ્તુતિ કરતા આપણા માતા તમારા ચરણોમાં બેઠા છે ત્યારે અમે તમને માન મહિમા આપીએ છીએ પિતા પરમેશ્વર પિતા. જે માટે તમે અમને પસંદ કર્યા છે તે કાર્ય અમે કરી શકીએ પિતા પરમેશ્વર પિતા. ત્યારે અમે તમારા નકાઈ કરનારા બાળકો ના બને પિતા પરમેશ્વર પિતા, પરંતુ અમને અંત સુધી સ્વીકારી રાખનારા બાળકો બને પિતા પરમેશ્વર પિતા. તમે એવું થવા દેશો પિતા પરમેશ્વર. એવી અમારી પ્રાર્થના તથા વિનંતી છે. હા પિતા પરમેશ્વર પિતા, તમે તો અમારી પ્રાર્થના સાંભળનાર દેવ છો પિતા પરમેશ્વર. તે બધા અમે તમારો જવાની સ્તુતિ કરીએ છીએ. તમે તો દેવોના દેવ હતા, દેવોના દેવ છો અને દેવોના દેવ રહેવાના છો. તે માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરી. તમે મહાન પરમેશ્વર અમને મળ્યા છો તે માટે અમે તમારો આભાર માનીએ. તમને અમને મુક્તિ આપી, તમે અમને તારણા, તમારું પ્યારું મીઠું મધુરું નામ તમે અમને આપ્યું છે. તે સર્વ બાબતો માટે અમે તમારો આભાર, તમારી સ્તુતિ કરી. અમે પ્રાર્થના તથા વિનંતી કરીએ છીએ. અત્યાર સુધીમાં અમારા બોલવા, ચાલવા, જોવા, વિચારમાં તરથી ગુના અમે નકારાત્મક થયા છે. અમને ક્ષમા કરો પિતા પર. પ્રાર્થના તથા વિનંતી છે. અમારી પ્રાર્થના તમે સાંભળો છો, સ્વીકાર કરો છો તે માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનતા ખ્રિસ્ત ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો તથા સ્વીકાર કરો બાપ. આમેન.